તો ઘણા બધાના રિસ્પોન્સ આવ્યા કે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ટ્રાય કરો. તો ફાઇનલી જય દ્વારકાધીશનું નામ લઈને ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. સવારમાં 4 વાગી ગયા છે અને હું ઉઠી ગઈ છું. આ છે મારું આઉટફિટ જે મેં વેસ્ટ સાઈડ માંથી લીધેલું હતું. હવે મને બધા રાડું નાખે ને કે તને જ તૈયાર થતા વાર લાગે છે, એને પહેલા હું જ રેડી થઈ ગઈ. મમ્મી પપ્પા નથી આવવાના કેમ કે પપ્પાને થોડુંક દુકાનમાં કામ છે. તો હું, મારો ભાઈ, મારા 2 આંટી અને 2 અંકલ, અમે 6 જણા જઈએ છીએ દ્વારકા. જો છે ને મસ્ત ફોન કવર મારા આઉટફિટ સાથે મેચિંગ થાય છે. ને ઘણા બધા મને કહેતા હતા કે તું તારો ફેસ કેમ નથી દેખાડતી. તો એમાં એવું કઈ જ નથી. ડાયરેક્ટ કેમેરા સામે હું નર્વસ થઈ જાઉં છું. બટ હવે હું મારો ફેસ બતાવું છું અને હવેથી ડેઈલી આવશે મારો ફેસ. કાંઈ એવું છે જ નહીં બીજું. અમે ગાડીમાં બેસી ગયા છીએ અને અહીંયા વાક્ય ગેસ પુરાવા માટે ઉભા રહ્યા છીએ. હું ને આંટી અહીંયા છેલ્લે બેઠા છીએ, મારા અંકલ ને આંટી વચ્ચે બેઠા છે. હવે મસ્ત રેડી થયા તો 3-4 લાખ સેલ્ફી તો લેવી જ પડે. એટલે મેં ને મારા આંટીએ સેલ્ફી લઈ લીધી. હવે મારા કાકા બાજુની સીટ પર આવી ગયા છે ને ગાડી ચલાવે છે મારો ભાઈ. આજ હું બહુ સારી લાગતી હતી એટલે કેમેરો ચાલુ કરીને વિડીયો જ ઉતારતી હતી. હવે અમારા પેટમાં ઉંદેડા દોડવા માંડ્યા હતા એટલે હાઈવે પર નાસ્તા માટેનો હોલ્ડ કર્યો. મારા જે આંટી છે બીજાને ગાંઠિયા નથી ભાવતો તો એને બિસ્કિટ લઈ લીધા. વણેલા ગાંઠિયા આવી ગયા અને ચા પણ આવી ગઈ છે. હવે અહીંયા ગાંઠિયાને જે ચા આવ્યા છે તેમને બહુ ભાવતા નથી એટલે મારો ભાઈ આગળ કોઈ હોટલ આવે છે કે નહીં એ મેપમાં જોવે છે. જાજુ ને 1-2 કિલો નાસ્તો કરીને અમે ત્યાંથી નીકળી ગયા બીજી હોટલની તલાશમાં. પાછળથી મસ્ત તડકો આવતો હતો એટલે વરી મેં અને આંટીએ ફોટા પાડી લીધા. હવે અહીંયા અમે ચા પીવા માટે હોલ્ડ કર્યું છે. બધું ચાલે પણ ચા વિના ન ચાલે. હા સાચું ને? કમેન્ટ કરીને કહેજો તો. એટલામાં તો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો ને વળી પાછો તડકો પણ આવી ગયો. દ્વારકાધીશના સોંગ સાંભળતા સાંભળતા હવે તો એમ થતું હતું કે જલ્દી દ્વારકા આવે. મેં અહીંયા ન્યૂ સનગ્લાસીસ પહેરી લીધા છે. કેવા લાગે છે કેજો. ફાઇનલી દ્વારકા આવી ગયું છે. બટ આ વચ્ચે ગાડી છે એટલે તમને દેખાશે નહીં. ઘરે ફેસ પર લીપાપોતી કરીને આવ્યા હતા પણ અહીંયા આવતા મેં વર્તાતા પણ નથી. આજે અડધી દુનિયા અહીંયા જતી એટલે ગાડી દૂર પાર્ક કરી હતી. રિક્ષા કરીને અમે પહોંચી ગયા દ્વારકા. દર્શન થઈ ગયા છે અને અમે અહીંયા અત્યારે મહાપ્રભુજીની બેઠકે છીએ. બટ દર્શન 12:30 પછી ખુલશે એટલે અમે ત્યાંથી નીકળી ગયા. હવે અમે 9:45 વાગ્યાના લાઈનમાં ઉભા હતા દર્શન કરવા માટે અને અમારો વારો 12-12:15 પછી આવ્યો છે. તો અમે ઠાકરના પવિત્ર દર્શન કરીને અને અમે હવે જઈએ છીએ પેટનું ખાડું પૂરવા. જો મારી હાલત છે ને બાબરા ભૂત જેવી. અને અમે આવી ગયા છીએ આશીર્વાદ હોટલે. અમારા ધોલમાં છે અને બીજી બ્રાન્ચ એની અહીંયા છે દ્વારકામાં. મને ગુજરાતી થાળી ખાવાની ઈચ્છા હતી અને મારા ભાઈને ચાઇનીઝ ભેળ ખાવી હતી. આ છે મારો ભાઈ. વિડીયો બનાવતા પહેલા મારે એને કહેવું પડે કે હું વિડીયો બનાવું છું કેમ કે એને વ્લોગમાં હું પસંદ જ નથી. પેટ પૂજા થઈ ગઈ હતી અને અમે નીકળી ગયા. આ મારું એસ્થેટિક બ્રેસલેટ છે ને મસ્ત. હવે મારે ને મારા ભાઈને JCR માં જવાનું હતું એટલે મારા કાકાને માંડ મનાવી લીધા છે JCR માં જવા માટે. કારણ એક જ હતું કે મારા ભાઈને ગો રેસિંગ માં જવું હતું એટલે અમે ટિકિટ લઈ લીધી અને મારો ભાઈ હવે રેસિંગ માટે ગયો. બીજા બધા 1 રાઉન્ડ મારે ને મારો ભાઈ 2-3 રાઉન્ડ મારી લે. રેસિંગ કરીને આવી ગયો અને અમે બધા જઈએ છીએ હવે મોલમાં. અમે અહીંયા કાર્ડમાં રિચાર્જ કરાવી લીધું અને અમે ગેમ રમી. બાકી તો બોલ થ્રો ગેમમાં વેટિંગ હતું એટલે અમે ત્યાંથી નીકળી ગયા. ઘરે આવ્યા અને ભૂખ લાગી હતી તો મારા પપ્પા જમવાનું પાર્સલ કરાવી લાવ્યા. અને તમારે મારો દ્વારકાની ટ્રીપનો વ્લોગ જોવો હોય તો કાલે મારી YouTube ચેનલ ઉપર મુકાઈ જશે. ધેટ્સ ઇટ. આજ માટે આટલું. તો કાલે આવજો.